જય માતાજી મિત્રો, 2 દિવસથી ઇન્સ્ટાગ્રામ પર જે ચર્ચા ચાલી રહી હતી તેનો અંત આવી ગયો છે। ચર્ચા એ હતી કે ઘોડિયા વિશે અરવિંદ ભુવાજી થોડું વધારે બોલી ગયા હતા, તો એના વિશે કાલે મારે ગઈકાલે લગભગ 12 વાગે જેવો મારે ફોન પર એમના જોડે ચર્ચા થઈ અને જે મારે એમને જે વાત કરવાની હતી તે કરી દીધી। એમને વાત કરી કે હું આપણી સમાજ પ્રત્યે ખૂબ લાગણી રાખું છું અને અમારી સમાજથી મને કોઈ તકલીફ નથી એવું એમને જણાવી દીધું છે વિડીયોની અંદર। તો મિત્રો, એ મેટર એટલે આપણે ક્લોઝ કરી દેવાની હોય કે આપણા ક્ષત્રિયનો ધર્મ એ છે કે જે પણ વ્યક્તિ કોઈના નાની મોટી ભૂલ થઈ જાય, જાણી જોઈને કરી હોય યા તો અજાણથી થઈ ગઈ હોય, પરંતુ જ્યારે પણ એ લોકો એની ભૂલ સ્વીકારીને આપણી જોડે ક્ષમા માગે ત્યારે આપણે ક્ષત્રિયનો ધર્મ છે એ વાતને પછી કોઈ દિવસ આગળ વધારવાની ના હોય। તો અરવિંદ ભુવાજી જોડે મારે જે પણ જે ચર્ચા કરવાની હતી કરી દીધી છે અને એમને મને ઘણી બધી વાત કરી કે દરબાર સમાજ પ્રત્યે મને ખૂબ લાગણી છે અને એમને તરત વિડીયો પણ બનાવીને મોકલી દીધો હતો મારામાં, એ આપણે બધાને જોઈ લીધો હશે। તો હવેથી કરીને અરવિંદ ભુવાજી વિશે આપણે દરબાર સમાજ અને ઠાકોર સમાજને વિરોધ કરવો જોઈએ નહીં, કારણ કે બંને સમાજને એમને સારી બતાવી છે। તો જે પણ વ્યક્તિ આપણી જોડે આવી જાય અને ક્ષમા માગે, કોઈ બી વાતની ભૂલ થઈ હોય તોય ના થઈ હોય તોય, તો એને જાતિ કરવાની હોય, બરાબર। તો સમગ્ર ક્ષત્રિય સમાજને મારી એક વિનંતી છે કે આ વાત ઉપરથી આપણે ઉતરી જવાનું અને વિડીયોની અંદર કોઈ ખોટી એવી કમેન્ટ ના કરવી, આપણું નામ નીચું ના થાય એવું કાર્ય આપણે ના કરવું જોઈએ, બરાબર। જય માતાજી, અસ્તુ ભારત માતા કી જય।